સુરત જિલ્લાના કલેક્ટર દ્વારા નેશનલ હાઈવે અને સરકારી જમીન પર દબાણ કરનાર લોકો તેમજ ખાસ કરીને મોટા ઉદ્યોગો સામે મેગા ડિમોલેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું. છેલ્લા 3 દિવસથી આ ઝુંબેશ હેઠળ અતિક્રમણ હટાવવાની કાર્યવાહી સતત ચાલુ છે. આ અભિયાન હેઠળ સૌથી મોટી કાર્યવાહી હજીરાના એમએનએસ કંપની સામે કરવામાં આવી હતી, જે છેલ્લા ઘણા વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી રહી હતી. હજીરાના મોરા 3 રસ્તા પર એમએનએસ દ્વારા નેશનલ હાઈવેના માર્જિનમાં બનાવેલી દિવાલ ટ્રાફિક માટે અડચણરૂપ હોવાથી 84 મામલતદાર અને તેમની ટીમ દ્વારા 100 મીટર લાંબી દિવાલ પર બુલડોઝર ફેરવીને દબાણવાળી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. તો હજીરાની સરકારી સર્વે નંબર પૈકી અંદાજે 32 કરોડની પણ હાજર ચોરસ મીટરની જમીનમાં બિનઅધિકૃત રીતે બનાવેલા ઢાબા, હોટલ સહિત કોમર્શિયલ દબાણો મળીને 100 જેટલા દબાણો દૂર કરી જમીન ચોખ્ખી ચણાક કરવામાં આવી હતી. હજીરા પટ્ટી પર ટ્રાફિકની સમસ્યા ભારે રહે છે. ખાસ કરીને સવારે તો જવું મુશ્કેલ થાય છે. આથી સ્થાનિક અને રાજકીય નેતાઓ દ્વારા દબાણો દૂર કરવા માટે રજૂઆત કરતા જિલ્લા કલેક્ટરના આદેશથી આજે 84 મામલતદાર નીરવ પારિતોષ અને તેમની ટીમ દ્વારા હજીરામાં મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સવારે સૌ પ્રથમ મોરા ગામના 3 રસ્તા પર આસલન મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાની નેશનલ હાઈવે પર નડતર રૂપ અને હાઈવેના માર્જિનમાં બનાવેલી દિવાલ પર બુલડોઝર ફેરવીને તેની ખુલ્લી કરવામાં આવી હતી.